કરચલિયાપરાના આગરિયાવાડમાં મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ પૂર્વે બનાવેલા શૌચાલયોને તોડી પાડવાની પેરવી કરતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। કરચલિયાપરાના આગરિયાવાડમાં 2 વર્ષ પૂર્વે બનાવેલા શૌચાલયની સ્થિતિ હાલ બહુ સારી છે, તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ શૌચાલયને તોડી પાડી અન્ય જગ્યાઓ પર ફેરવવાની પેરવી કરવામાં આવતા સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો। આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ પણ પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે સ્થાનિક લોકોએ લાલભા ગોહિલ સાથે વાતચીત કરી હતી। જ્યારે આ સમગ્ર મુદ્દાને લઈને વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા ઉપર આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવવાનું છે તેવું જાણવા મળ્યું હતું। બધા મજૂરી રાતે આવે બધાને નાવા ધોવા જોઈએ બરોબર ને આપણા પહેલાથી મને બધા કામ તો હવે એમની વાતની હાથી તમારી બધાને કરી દેવી છે। વિક્રમ મકવાણા, ભાવનગર કરચલિયાપરા, જે અહીંયાની ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હાલ શૌચાલય બનાવેલા છે અને નવા છે જે હાલની અંદર તે તોડી પાડવાની, ભાંગી પાડવાની અત્યારે હાલ કોશિશ કરી રહ્યા છે। તેથી સ્થાનિકો કરચલિયાપરાના મોટી સંખ્યામાં ભેગા થયા છે કે આ રાજાશાહી વખતના સંડાસ શૌચાલય બનાવેલા છે પણ એ ન તોડી પાડવા અમે અત્યારે ભાવનગર શહેરના લાલબા, ભાવનગર શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબા, જે હાલ સ્થાનિક લોકોની મુલાકાત લઈ જે આ શૌચાલય ન તોડી પાડવા અમે અભિયાન ચલાવ્યો છે। અત્યારે ખાસ કરીને તે સ્થાનિક લોકોની અહીંયાની માંગણી છે કે ભાઈ આ શૌચાલય અમને એમનામ ચાલશે, સારા જ છે અને હજી હાલમાં નવા જ બનાવેલા છે, તેથી અહીંના સ્થાનિકોની માંગણી છે। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ ઘણા સમયમાં લગભગ 40-50 વર્ષ જૂના છે અહીંયા આ શૌચાલય। રિપેર કર્યું છે એને લગભગ 2 વર્ષ જ જેવું થયું છે, 1-2 વર્ષ જ્યાં છે। હા, તો હા, ભાવનગર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવવાના છે। ત્યાંના સ્થાનિક લોકોની અહીંયા માંગણી છે કે ભાઈ આ નવા છે અને શું કામ તોડી પાડવા, એટલે અહીંયાની માંગણીના એમ છે કે ભાઈ કોઈ આ શૌચાલય તોડી ન પાડવા શકે। મારું નામ વાઘેલા મેહુલ કિશોરભાઈ, હું સામાન્ય આ વિસ્તારની અંદર એક નાગરિક છું। આ વિસ્તારની અંદર વર્ષોથી મારું બચપન હતું ત્યારથી મને ખ્યાલ છે કે અહીંયા સંડાસ ફાળવેલા છે। આ વિસ્તારની અંદર સામાન્ય પ્રજા રહે છે, એ માટે આ વિસ્તારની અંદર જો તમે જુઓ છો તો 10થી 15-20 હજાર પબ્લિક રહે છે, તો એ વિસ્તારની અંદર કોઈને ટોયલેટ જવા માટે, કોઈને બાથરૂમ જવા માટે, કોઈને નાવા ધોવા માટે એટલી પરિસ્થિતિ આ વિસ્તારની ખરાબ છે કે કોઈ બૈરાને બહાર જવું હોય તો અહીં સુધી આવવું પડે છે। અત્યારે આ સરકાર, ભાજપ સરકાર, આ સંડાસ પાડવાની તોલના લઈને બેઠી છે કે આ સામાન્ય પ્રજાનું કોઈ જોતું નથી, કારવતું નથી ને આ હાવ તમે જુઓ છો અત્યારે લાઈનની અંદર કે સાવ લાદી હારી છે, બધું સારું છે, ટોયલેટ સારા, તો આ પોતે સંડાસ પાડવાની વાત છે। આ પોતાના કોર્પોરેટર લોકો આવું વિસ્તારની અંદર બૈરાનું કોઈ પણ વિચારતા નથી, પણ સાવ સારી વસ્તુ છે એ છતાં પણ પાડી દેવી। પોતાનું મકાન હોય ને એટલું લેટેસ્ટ હોય એ પાડી દેવું હોય તો પોતાના ખર્ચે કેવી રીતને ઊભું કરવું એ પોતે ખબર હોવી જોઈએ આ સરકારને। તો શા માટે આવો ખોટો ખર્ચો કરે છે
એ મને આ સરકાર પાસેથી એક જવાબ માંગવાની જરૂર અપેક્ષા એક યુવા તરીકે હું પૂછું છું કે તમે તમારું એક મકાન પાડી દો. એ મકાનની અંદર જો તમે મકાન પાડીને બીજું નવું બનાવો તો કેટલો ખર્ચો થાય છે? તો આ સામાન્ય પ્રજાનો ખર્ચો શા માટે ટેક્સમાંથી વિખેરવો જોઈએ કે હાવ ફોકટમાં નાખવો જોઈએ? ને તમે જુઓ છો કે આ વિસ્તારના બૈરા આટલું બધું પબ્લિક હોવા છતાં પણ અહીંયા ટોયલેટ જવા માટે આવે તો કોઈને પોતાની કન્ડિશન ખરાબ હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો હવે આ સંદાસ પાડીને 12 સંદાસ બીજા બનાવવામાં આવે છે, 12 જેન્ટ્સના અને 12 લેડીઝના. તોય કોઈ ઉદાહરણ હોતું નથી. 15,000 વિસ્તાર પબ્લિકની અંદર 12 ટોયલેટ સંદાસ કોને થાય? તમે એનો જવાબ તો જરીક દો. તમે પાડીને એમ કહો કે અહીંયા 12 સંદાસ બનાવી દેવાસ ને 12 ટોયલેટ બનાવી દેવાસ તો બીજા નાના પબ્લિકનું કોણ જોશે આમાં? કલચલિયાપરા વોર્ડ નંબર 4 ભાઈ. નૈનાબેન આ પરા આગરિયાવાળ સંદાસ અમારે ક્યાં જવું રાતને દી ભાઈ? નવા સંદાસ પાડેલા છે ઓલી કોઈ આદમીમાં અમે કેમ જાય? અમારે બધી બાયું નાવા ધોવા સંદાસ જવા આવે છે. અમુકને હાવ કાંઈ નથી એમ. આ સરકાર પાડવાનો હોય ને એને અમારે નથી પાડવા દેવા એમ. તમે ક્યાં જાય એમ સંદાસ પાડવા?